રાજકોટ જિલ્લાના જામકંડોરણા નજીક આવેલો ફોફર ડેમ 70% પાણીથી ભરાઈ ગયો। ધોરાજીને પીવાના પાણી માટે આ ડેમ છે। હવે આખું વર્ષ પીવાનું પાણી આપે તો પણ પાણી ઘટે તેમ નથી। સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય અને ડેમ હોય કે ચેકડેમ કે નદી વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયા છે। ત્યારે વાત કરીએ જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામ પાસે ફોફર ડેમ ઉપર વાસમાં વરસાદ પડતા નવા નીરની આવકને કારણે ફોફર ડેમ 70% જેટલી ફોફર ડેમ ભરાઈ ગયો છે અને પિયત કે સિંચાઈ માટે જામકંડોરણા અને ધોરાજીને પીવા માટે અપાતું પાણી હવે આખું વર્ષ પીવા માટે આપો તો પાણી ઘર માટે ઘટે તેમ નથી। ત્યારે ફોફર ડેમ 70% ભરાઈ ગયો છે અને ખેડૂતોએ કરેલ ખેતરમાં પાકો ફાયદાકારક છે। વિપુલ ધામેચા, ZSTV, ધોરાજી।